તો ભાઈ રે બધા અમે નદી જોવા જતા હતા, વચમાં અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છો? અને આ અમારા ઉમરાળાનો મેન ગેટ, જે મેન બજારે મેન ગામમાં અંદર જાય એ ગેટ. શેત્રુંજી નદી પછી અમારા ઉમરાળાની કાળુભાર નદીનો નંબર આવે, બીજો નંબર. તો પછી ઘોડા સાધો એમાં બજરંગદાસ બાપુ હા અને બે ત્રણ સાધુ હા. અને મોટર નીકળી. હા, તો જય માતાજી, ગુડ મોર્નિંગ અને શુભ સવાર. તો અત્યારે રાતે મેં જે વરસાદને કીધું કે શ્રાવણ મહિનાના ઝાપટા જેવો અવસ્થા, વરસાદ દેવતા ખીજાઈ ગયા છે અને રાતે બહાટિયા વરસાદની બોલાવી દીધી. જોવો તમે, ઉમરાળામાં તો ભૂકા કાઢી નાખ્યા વરસાદે, એટલો વરસાદ પડ્યો અહીંયા. હા, જોઈ શકો છો તમે. તો અત્યારે અમને એવા સમાચાર મળ્યા છે કે રાતે જે વરસાદ પડ્યો એમાં અમારે કાળુભાર નદી આજ બે કાંઠે ફૂલ થઈ ગઈ છે. તો અમે એ જોવા જાવી છીએ અને તમને એ બતાવું કેવી કાળુભાર અમારી આવી છે. એટલે વિડીયોમાં બના રહેજો. અને આ ભાઈબંધ અમારી હારી આવ્યો, જોવો અત્યારે આંબામાંથી તાજો તાજો આવ્યો છે. અત્યારે આંબા રાખે છે આ ભાઈ, કેરી ખાઈને આવ્યો છે વડોદરાથી. એટલે આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો ભાઈ રે બધા અમે નદી જોવા જતા હતા, વચમાં અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છો? અને આ સબસ્ક્રાઈબર જેમ તેમ નથી, એમને જોવો ઉમરાળામાં ઓઇલની દુકાન છે. તો વિરાટ એન્જિન ઓઇલ, જો એ નામની દુકાન છે. તો તમારે ઓઇલ નખાવવું હોય ગાડીમાં તો આમની આ ભાઈની અવશ્ય મુલાકાત લેજો. વ્યાજબી ભાઈ તમને ભાવે ઓઇલ નાખી દે છે. તો હું કઈ કેવું છે મિત્ર? બસ મજામાં હો. તમારા વ્લોગ રવિભાઈ બહુ મજા આવે છે. હે ને? હા, સરસ કામગીરી છે. તો બસ લ્યો, આવવું પડે ભલા ભલા. હું હસમુખ કાકા, કેમ છે? સારું? સીટ કવર ન ખવાય હા ગાડીમાં, હે ને? હા, વાંધો નહીં, હાલો. તો ભાઈ આ અમારા ઉમરાળા ગામનો સોંકડી જે પડે એને બેનસો કહેવામાં આવે છે. તો અમારે બેનસો નામે અહીંયા ઓળખાય છે. તો આ તમે જોઈ શકો છો. રાતે વરસાદ આવે એમાં જોવા નેરમાં પાણી આવી ગયું છે અમારા ઉમરાળામાં. આ કાલ સુધી આખી કોરી નેર હતી, પણ અત્યારે જોવો તોય થોડુંક ઓછું થઈ ગયું. પણ વહેલી સવારે તો બહુ ફૂલ આમાં વ્યૂ જતું હતું. એટલે આ તમે જોઈ શકો છો. અને આ પાણી જાય બધું કાળુભાઈ નદીમાં. તો આગળ વિડીયોમાં બન્યા રહ્યો, તમને આગળ બતાવું. તો આ તમે જોઈ શકો છો. આ જોવો કેટલો કચરો આમાં સોંટો છે. તો ત્યાં સુધી અહીંયા પાણી આ નહેરમાં આવી ગયેલું છે. જો, અને આ અમારા ઉમરાળાનો મેન ગેટ, જે મેન બજારે મેન ગામમાં અંદર જાય એ ગેટ. તો આ ઉમરાળાનો વિડીયો એક આપણે લાવશું, આખા ઉમરાળા દર્શન કરાવશું તમને. તો એ વિડીયો આવશે. તો હવે આ નદીમાં અમે પોગવા આવ્યા છે, તો આગળ બતાવું તમને નદી. તો આ પાણી નદીમાં આવી ગયું છે. આ જોઈ શકો છો તમે. આ જોવો, હજી કાલ સુધી આ કોરી નદી હતી હાવ, પણ અત્યારે પાણી ફૂલ આવી ગયું. જોવો, તમને વચ્ચે પુલની વચ્ચે જઈને બતાવું વ્યૂ, કેવો વ્યૂ આવે છે એ તમે જોઈજો. તો હવે આ પુલની વચ્ચે અમે આવી ગયા છે અને આનાથી વ્યૂ જોવો. તો આવું કાંક પાણી આવી ગયું છે અમારા ઉમરાળામાં. અને આ જે પાણી આવ્યું હજી 10% જ છે. બાકી જે મેન નદી આવે એટલે તમને એ તો વિડીયો હું બતાવીશ. આ વરસાદ વધે એટલે તમને એ વિડીયો હું બતાવીશ કે કઈ રીતે પાણી આમાં આવી ગયું છે. તો કેમ ગોરધનભાઈ? હા ભાઈ, કેવું પાણી કેવું આવ્યું? પાણી જોરદાર આવ્યું. અને અહીંયા જોવો તો ખરા પણ. હા ભાઈ, હે ને? તો વાંધો નહીં. તો ભાઈ અમે નદી જોતા જોતા આવતા હતા એટલે આ ધીરુ દાદા પાછા આપણને હા જોવા મળી ગયા છે. હું ધીરુ દાદા હું પાછા આવ્યા? હા, છોકરા ભણાવવા. હા, છોકરા ભણાવવા. છોકરા ભણાવવા? હા હા, એ હા. હા, તે તમે ઘેરે વ્યા જાવ ન હાલે? નો નથી રહેતા. નથી રહેતા? હા હા. એવું છે ને? બોલો બોલો. બોલો બોલો, સારું બોલો. સારું.
અને મારી નગની લાગી ગઈ. તમારી લગ્ન લાગી ગઈ વાહ ધીરુ દાદા સારું નદી અમે જોઈને આવ્યા એટલે હવે ચા પીવાનું મન થઈ ગયું એટલે અહીંયા અનિલભાઈની દુકાન ચા પીવા આવી ગયા છે આ જો આ જો ખાલી આ છાને એટલી ફેમસ છે અહીંયા એટલે ગળદી જોવો તમે અહીંયા ખાલી અને આ જો અમારા અનિલભાઈ બેઠા છે હું ભાઈ કયો છો એમ નામ મોજથી બોલો ને કેમ ટાટા પડી ગયા હા, અનિલભાઈ શરમાઈ ગયા અમારા ભાઈ બોલો તો ભાઈ માવો ખાધો વાંધો નહીં હાલો તો આ તમે જોવો કેટલી અહીંયા ફેમસ છે ચા એની આપણને જાણવા મળ્યું છે કે આ ભાઈ સલીમભાઈ રાઈ અનિલભાઈના સ્પેશિયલ ગ્રાહક છે ચા પીવામાં એટલે હે સલીમભાઈ બરોબર છે ને આ વાત આ બોલતા નહીં તો ભાઈ ચા પીને તારે બહાર બી આવ્યા છે અને હવે આવી છે મારા ડેલા બાજુ ત્યાં અમારે નદીનું પાણી દેખાડું તમને તો બન્યા રહ્યો વિડીયોમાં અત્યારે અમે આ નદી આવી ગયા છે ને આ જોવો તમે પાણી હાલ્યું જાય છે ફૂલ બે કાંઠે નદી ચાલુ થઈ ગઈ છે અત્યારે અને આ બધા જોવો ઉમરાળાના મિત્રો બધા જોવા આવ્યા હે ક્યાં ભાગ્યા વરસાદ આવ્યો હા ભાઈ તો ભાઈ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા જોવો તમે અને આ બધા વરસાદના નદીમાં પાણી આવ્યું એમાં ગામના માણસો બધા મોજમાં આવી ગયા છે મારા અહીંયા તો તમે આ જોઈ શકો છો આ નદીનો વ્યૂ બહુ મોટી નદી છે આલીશાન કેમ કે શેત્રુંજી નદી પછી અમારા ઉમરાળાની કાળુભાર નદીનો નંબર આવે બીજો નંબર તો ભાવનગર જિલ્લામાં બીજા નંબરની નદી છે કાળુભાર નદી તો આવું છે અહીંયા કાંક અને વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા અહીંયા તો આગળ વિડીયોમાં બના રહીજો હવે કાંક નવું હશે તો તમને બતાવશું તો ભાઈ અત્યારે રાતના 6 વાગી ગયા છે અને હવે એમ થયું કે આ બીજી સાઈડનો તમને વ્યૂ બતાવી આ આવી ગયા છે મેં દાતાર સાઈડ તો દાતાર સાઈડનો વ્યૂ જોવો તમે આ વરસાદ આવો પડી ગયો છે રાતે જોવો ખાળિયા ભરી દીધા છે બહુ જોરદાર વરસાદ આજ થઈ ગયો અને અત્યારે આ ધીરુ દાદાનું હું હારે લાવ્યો છું તો ધીરુ દાદા હા રાતે વરસાદ કેવો પડ્યો બહુ પડ્યો હે બહુ પડ્યો આખી રાત. તો તમે કેમ રાત કેમ કાઢી વરસાદમાં ગોગલી પીને સુઈ ગયો ભાઈ. હોગલી પીને હોઈ ગયા હા વાહ તો આવું છે ભાઈ જો તો ઉમરાળામાં આવો વરસાદ પડ્યો છે વરસાદ તો ઘણી જગ્યાએ સારો પડી ગયો આ જોઈ શકો છો તમે હવે આપણે અહીંયા આવી ગયા છીએ તો આપણા ધીરુ દાદા પાસે એક એમની જૂની વાત એક મંડાવી આપણે એ અહીંયા આ જગ્યાએ આવીને હું એ કામ કરતા હતા ને એ બધું આપણને ધીરુ દાદા કહે છે તો ધીરુ દાદા હા તો આ તમારા જમાનામાં શું તમે આપણે ઓલા પણ નદીમાં તો વાત કરી હતી હા પણ આ જગ્યાએ આવીને તમે શું બધું કામ કરતા આ એક ધારુકા બાજુ માર્ગ ગયો એક કેરિયા બાજુ માર્ગ ગયો હા પછી ધારુકા બાજુ આ કેરિયા બાજુ ગયો હા. અને આ ધારુકા બાજુ હા હા. પાછી બગડા ના જવાય બગદાણા હા હા પછી આ હું નાનો 10-11 વર્ષનો હતો હમ ત્રીજી ચોપડી ભણતો પછી એક દિવસ રજા હતી તો આ બે ઘોડા મારા સાથો ઘોડા હા એમ કોના હતા ઈ મારા ઘરના જ હતા એમ પછી ઘોડા સાથો એમાં બજરંગદાસ બાપુ હા અને 2-3 સાધુ હા. અને મોટર નીકળી હા પછી માસી સ્કૂટી ગયેલું હું આમાં થોડોક અવાજ દબાઈ ગયો છે કયો તો પાછું એટલે બજરંગદાસ બાપુ અને 2 સાધુ હા પછી એ મોટર ઊભી રાખી હા. અને બાકા સ્કૂટી ગયેલું નાગે પછી મને કે બચ્ચા માચીસ હોય તો દે એમ મેં માચીસ લીધું હા પછી બાપુ જેમ ફોટામાં બેઠા છે બજરંગદાસ બાપુ એવી ત્યાં બેઠા અને બીડી પીધી પછી મોટર પર ધારુકા બાજુ વહી ગઈ એમ એટલું મને ખબર. શું વાત કરો છો તો બજરંગદાસ બાપા હા બજરંગદાસ બાપુ બગદાણા વાળા બગદાણાવાળા. એમને તમે મળેલા એને મળેલા તો મિત્રો આ જો 10-11 વર્ષમાં 10-11 વર્ષના તમે હતા હા. એમ હા ત્યારે તો 10-11 વર્ષના હતા ધીરુ દાદા અને બજરંગદાસ બાપા અહીંથી નીકળ્યા છે અને તમારી પાસે માછી એટલે બાકસ માંગી હા તો બાકસ આમની પાસે બગદાણા વાળા બાપુએ માંગેલું છે તો આ ધીરુ દાદા આવી મોજ કરેલી સાહેબ હા. અને બોલો શું બીજું પછી બીડી પીને બાપુ બીજા ગયા ને હું પછી મારા ઘોડા લઈને ઘરે આવ્યો. ઘેરે વી ગયા તો આવું છે ભાઈ અને અહીંયા એક બોર્ડ આવેલું છે એ તમે જોઈ શકો છો સોનગઢ ધારુકા પીપરાળી અને કેરિયા તો આનાથી આ બધા રસ્તા જાય છે અને આ બધી
બોરની વાડિયું છે જો. તો ભાઈ આ વરસાદમાં જો આ બધા ખેતર ને બધું સલોસલ કરી નાખ્યું છે તારે. તો આવો વરસાદ પડી ગયો તો અહીંયા રાતે, અને આજ આખા દિનો તે ધીમો ધારે ચાલુ તો હતો જ તે વરસાદ. અને આ ધીરુ દાદા જોવો નિશાળેથી આપણે આવી ગયા છે. કા ધીરુ દાદા? હા હું નિશાળ આખો દી બે રહ્યો છો તમે? આખો દી છોકરાને ભણાવ્યો કે બેઠા બેઠો. હે હા તમે હા પાર્ટીમાં લખી દો છોકરા ઘૂટ્યા કરે. ઘૂટા કરે એમ? ઘડીક ની સાથે મંદર જાય ઘડીક બહાર આવે એવું થાય? ઘડીક રેડો મેકતા નહીં. એવું હક નહીં લેવા દેતા હોય ને? એટલે બધું શું કરું. તો છોકરાનું તો આવું છે ભાઈ અમારે. હા જોવો તો આ બધા ધીરુ દાદા મળવા આવે જોવો તારે. હા રખડવા જઈશ. કા ધીરુ દાદા? હા, રેખાડો રહી. તો હવે અમે ઉમરાળાથી 1 કિલોમીટર આગળ આવી ગયા છે. અને અહીંયા જો આખા ઉમરાળાનું નેરનું પાણી અહીંયા જમા થઈ ગયું છે બધું. તો આવું છે. તો આજના વિડીયોમાં બસ એટલું જ તે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ તમને એક બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.